ધાનેરામાં યુરિયા ખાતર માટે ખેડૂતો લાઇનમાં શિયાળુ સિઝન શરૂ થતાં ખેતી માટે યુરિયા બન્યું જરૂરી। છેલ્લા 3 દિવસથી યુરિયા ખાતર માટે લાગે છે લાંબી લાઈનો। ચોમાસું હોય આ શિયાળુ સિઝન હોય ત્યારે ખેડૂતો જોવા મળે છે લાઇનમાં। ત્યારે ધાનેરામાં યુરિયાનો પૂરતો જથ્થો હોવા છતાં 3 દિવસથી લાઈનો યથાવત। યુરિયા ખાતર માટે બનાસકાંઠા વાવ થરાદ જિલ્લામાં લાગે છે ખેડૂતોની લાઈનો। મગફળીના હબ એવા ધાનેરા ખાતે ટેકાના ભાવે વેચાણ કરવા આવેલ ખેડૂતોની લાઈન લાગી દરરોજ 400 ખેડૂતોને ખરીદી અર્થે મેસેજ કરી બોલાવવામાં આવે છે। 20,714 ખેડૂતોની ખરીદી 50 દિવસમાં પૂરું કરવાનું આયોજન। વહેલી સવારે ખેડૂતો મગફળીનું વેચાણ કરવા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે। ધાનેરા મગફળીનું હબ ગણાય છે, જેથી આયોજન પણ વિશેષ હોય છે। પાર્કિંગથી માંડીને ચા નાસ્તાની વ્યવસ્થા ખરીદ વેચાણ સંઘ દ્વારા કરવામાં આવે છે। સમયસર ખેડૂતોના માલની ખરીદી થઈ જાય એવા આયોજન સાથે પૂરતો સ્ટાફ પણ ખડેપગે જોવા મળે છે। બનાસકાંઠા થરાદ વાવ જિલ્લામાં ધાનેરામાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર વિશેષ આયોજન થકી ખેડૂતોના માલની સારા માહોલમાં ખરીદી થતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે। પોતાની મહેનતનું ફળ ટેકાના ભાવ સ્વરૂપે મળતા ખેડૂતો હસતા મુખે વેચાણ કરતા જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગળ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। ચોમાસા બાદ રોડ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક અને લોડિંગ વાહન ચાલકો ખાડા ટાળવાના પ્રયાસમાં અકસ્માતનો ભોગ બની શકે છે। આ સ્થિતિને કારણે માર્ગ સલામતી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। વાહન ચાલકોની ફરિયાદ છે કે તેઓ ટોલ ટેક્સ ભરવા છતાં તેમની યોગ્ય સુવિધા મળતી નથી। નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશોની બેદરકારીને કારણે લોકોને ટોલ ટેક્સ ભર્યા પછી પણ ખાડા રસ્તા પર મુસાફરી કરવી પડે છે। નેશનલ હાઈવે જે ભલગામથી મુડેઠા સુધીનો ટોલ ટેક્સ લોકો ભરે છે વાહનોમાં, પણ એટલા બધા ખાડા પડેલા છે કે વાહન ચાલકો પરેશાન છે, જેનાથી કોઈ અકસ્માત સર્જાય તો એનો જવાબદાર કોણ? અને નેશનલ હાઈવે ઓથોરિટી આટલો બધો ટેક્સ જો ઉઘરાવતા હોય તો પછી રોડનું સમારકામ કરવામાં એમને શું તકલીફ છે? હાઈવે પર આવા ખાડા પડ્યા હોય અમારે ત્યાં આવું બોલો હવે તમે આ ટોલ ટેક્સ લો ને ટોલ ટેક્સ લો છો, આખા ખાડા પડ્યા, ખાડા આખા હાઈવે પર પૂરો કે એટલે અમે લગી ગાડી નીકળો તમારે 300 રૂપિયા છે, 300 રૂપિયા। બાબર તાલુકાના વડપગ ગામમાં એક ટ્રેક્ટર ચાલક ચાલુ ટ્રેક્ટર કામ કરી રહ્યા હતા। તે દરમિયાન ટ્રેક્ટર પાછું લેતા ટ્રેક્ટર તળાવમાં ખાબકતા ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ટ્રેક્ટર તળાવમાં ખાબકતા ઘટના સ્થળે લોકોના ટોળા દોડી આવ્યા હતા। ત્યારબાદ મૃતક પાંચાભાઈ છગનજી ઠાકોર રહે વડપગ, ઉંમર વર્ષ આશરે 26ને પીએમ માટે ભાબરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પીએમ કર્યા બાદ બોડીને વાલી વારસાને સોંપવામાં આવી હતી અને ભાબર રેફરલ હોસ્પિટલમાં ઠાકોર સમાજ સહિત ગામના લોકો દોડી હતા અને 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી। આવી ઘટના બનતા ભાબર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીના શુદ્ધ સફેદ માર્બલને ભારત સરકારે ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ તરીકે માન્યતા આપી છે। આ માન્યતાથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બન્યું છે। આ જીઆઈ ટેગ મળવાથી અંબાજી માર્બલનું મહત્વ વધ્યું છે અને તે વિશ્વના નકશા પર ગુજરાતની એક નવી ઓળખ તરીકે ચમકશે। આ ટેગ ઉત્પાદનની ગુણવત્તાને તેની ભૌગોલિક ઉત્પાદનની વિશિષ્ટતાને પ્રમાણિત કરે છે। અંબાજી માર્બલ માટેના આ નોંધણી અંબાજી માર્બલ ક્વેરી અને ફેક્ટરી એસોસિએશનના નામે કરવામાં આવી છે। આ પ્રક્રિયામાં સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે SAPTI, કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ અને કલેક્ટર બનાસકાંઠાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે।